ટાઈગર નગો મામો લેતો જાય છે અને આપણે એનું ટ્રેક્ટર લઈને જાય છે બરાબર. લગભગ અડધી ત્રણ સુધી થાય વેચવાનું છે હાલે છે. બાકી તો હાલો અત્યારે રાઈટ સોનાલિકા ટ્રેક્ટર નિકંદર જોઈ આની લાઈટું કેમ ફિટ કર્યું બધે કેવો આગળનું ટ્રેક્ટર મિત્રો ઓલું જાય ને એમાં ટેણી છે ટેણી ઓલા તમે આગલા બ્લોકમાં જોયું હે જેસીબી આપતો હતો ને હા જો મિત્રો હાલે આપણો ટાઈગર રાઈતી જોઈ લે કેમ હે લાઈટું બાઈટું જો લે આપણે એલઈડી નવી નાખીને જોઈ લે કેમ બરે બધું લાઇટિંગ જો વાહે ઇન્ડિકેટર બે આગલા ચાલુ વાહે લાઈટ ચાલુ આગલે 4 લાઈટું ચાલુ જોઈ લ્યો. એક ટ્રેક્ટર ભરાઈને વયું ગયું હે બીજું આપણું ભરાય છે અને ત્રીજું જો આવે છે આપણે નગામાં કે લોડરી કે મને આંકવા દે નહીં કે હું રનિંગમાં આંકું કે એમાં મૂકવા ગયા હતા ને ત્યાં બાકી આમાં આંકું જ નથી કે એટલે એ આકે હે જો આ લાઈટું કેમ ફિટ કરી જોઈ લ્યો જો લગભગ 15 ફેરા નાખવાના હે હવે કેટલીક વાર લાગે. ટાઈગર જાય હો બાકી જૂટે જૂટ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો વ્લોગ તો આમ તો આપણે હાઈનો જ થઈ ગયો છે, રાઈતે જ ચાલુ કરી દીધો હતો અને લગભગ 3 વાગ્યા સુધી આપણે હાંક્યું હતું લોડર. ઘરે પૂગ્યું ને ત્યાં 3 વાગી ગયા હતા રાઈટ. એવું બધું છે. અહીંયા કમ્પ્લીટ ભરતી કરવાની નહોતી, અહીંયા લગ્ન છે ને હતી હમણાં બધું મેદાનમાં જ્યાં ત્યાં ખાડા ખડબાન હતા ને ત્યાં બધું કમ્પ્લીટ કરવાનું હતું એટલે અહીંયા આજે રાતે ભરતી કરતા હતા એવું બધું છે. અને અટામણ લગભગ 9:15 જેવું થયું છે ને આગળ થોડીક વાર પહેલાં ઉઠ્યા આપણે એવું બધું છે. અને અટામણ મેં કીધું હે ને હવે એકવાર હે ને 4 વાર વાડીમાં ચક્કર મારી લઉં, કીધું નહીં ચક્કર મારી નથી બરાબર. એટલે મેં કીધું એકવાર હવે હે ને ચક્કર મારી લઉં ને એટલે ખબર પડી જાય જીરામાં રાજમામાં ચણામાં શું હકીકત છે હવે. એટલે જો આપણે ઘૂમરો મારવા આવી ગયા અહીં જીરામાં મહીની દવા સાઈટી હતી જરાક ક્યાંક ક્યાંક ઓથાયરી વધારે દેખાતી હતી અહીંયા ચેક કરી લઈ છે કે મરી ગઈ કે મરવામાં છે કે શું છે હકીકત. જો આની કોર આ જીરું હાવ નબળું હતું, હવે જો આ મસ્તીનું થઈ ગયું હે. એ કંઈ જીરામાં કંઈ વાંધો નથી, એ જો ઓલા પડામાં એ જો વાં હતું થોડાકમાં દેખાય એ હાથ સોટા હે એ નામે થઈ ગયા, એ કંઈ પીડા નથી. એટલે મેં કીધું ચક્કર મારી લો ને મહીની દવા સાઈટી હતી ને હમણાં જાકરું બહુ આવે, કંઈ બીજો રોગ બોગ છે નહીં ને 2 દી થયા જ નથી આવતી પણ 2 દી પહેલાં બહુ આવતી હતી એટલે મેં કીધું ચેક કરી લઈ. હાલો તો તમે આગળ બન્યા રહ્યો, બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો, સબસ્ક્રાઈબ કરી પછી જ આગળ વધજો. જોઈ લ્યો આ નીચલા ભાગનો પટો કેમ દેખાય જીરાનો, જો આ બધું જો વરસનું મિત્ર આવું હતું એ અવારમાં થોડુંક 1.5 વીઘાનું થઈ ગયું આવું. પછી જોઈ લ્યો કેમ હે આ પટ્ટો આખો, જો જોઈ લ્યો વરસનું આવું જામતું. હવે એનો વાક નથી, 4-5 વર્ષથી આમનો એકલધારું હોવાય છે. જોઈ લ્યો એમાં આ 3-4 ક્યારા હે તો એ તો હાવ વાત મૂકી દો એવા હે. જો કેમ બાકી છે, કંઈ નથી કંઈ ખોટો બગાડ કે નથી ક્યાંય સોટું ક્યાંય ગયેલ. આમ તો આખો ભાગ મસ્તીનો હે પણ એ વાં 1.5 વીઘાનું હતું ને
એ એટલું ઓર ઘા કરી ગયું, નકર નામી થઈ જતા હવે. ઘૂંટડી એક વાર તો પાઈ દીધી છે. હવે શું થાય આને, પાણી જડે કે શું થાય હવે તો. પાણી એકતા છે નહીં, આપણે થઈ રહેવા માંડ્યું છે. અને આપણો રાજમામાં આવી ગયા એમ, પેલું રાજમાં પાકવા આવ્યો કે નહીં પેલું જોવા આવ્યો છે. જો જતા હાવ કેવા થઈ ગયા જતા. જા હિંગુ બધી પાકી ગઈ જા જારી. હાલો તમને લાઈવ ફોલીને દેખાડું. જોજો એક દાણો પડી ગયો, જો કેમ કલર પડી ગયો જોઈ લે. ફોનમાં બહુ નહીં દેખાય સરખું. બધા પાકવા માંડ્યા છે. આ તો મને એમ હતું વાડ પછી પાકીએ, પણ આ તો વહેલા પાકી જાય. હવામાં હે ને હવે જો આ છોટામાં જાય રહ્યું. હવે આ છોટું જ છે, આમાં કેમ સુકાઈ ગયા લીલી હિંગું. જો આમાં વળી બેક છે, આ વળી અમુક છોટા હે લીલા, બાકી પૂરું થઈ ગયું. બધા પાકવા માંડ્યા. જો આ જે છેલ્લું પાર્યું છે ને, એટલે આ થોડુંક પાણી વધારે લઈ લેતું, એટલે આ ઓછું છે પાકલ. બાકી ઊની કરવા તો બહુ પાકવા માંડ્યા. હું હમણાં થોડાક દી પહેલાં કેવું લીલું સમ લાગતું ને હવે કેવું લાગે છે. હમણાં તડકાને પડે ને હાવ પથાર કર્યું દીધું. જે વરવામાં હતો ને મોલ એને તો હાવ વારી લીધો. ઓલા પાહતરા હે એરિયા હજી લીલા સમ છે, હજી વરવામાં હતો ને તો હાવ વરી ગયું. જે આની કરે આ વરી લીલા હે, જ્યાં પાણીને ભરાય ને આની કરે. હાલો તો આગળ બન્યા રહ્યો તમે, જે આમને ચક્કર મોટી મારવી છે. હેલો ગાઈસ, જો આમ બધો ઘૂમરો મારીને ચણામાં આ હેઠે પૂગ્યો ને થાકી ગયો. તડકો એવો છે, હાયલો આવ્યો થાકી ગયો. હવે અહીં ચણામાં બાવડાની સાંઈ જરાક બેઠો હતો. જોઈ લ્યો તમે ચણામાં આપણો ફાલ જોઈ લ્યો તમે ખાલી. જાઓ બતાવું જ્યારે તમને. આમાં મોબાઈલમાં ઘટનું સરખું દેખાય નહીં, આમાં નહીં દેખાય. જોઈ લ્યો, જો આ સિરીજ લાગી ગઈ. જો દેખાય આમ, જો આવો દેખાય. જો મસ્તીનો જો કેમ દેખાય, ફાલ કેમ પડ્યા હા જોઈ લ્યો. ઘરનું આવું હોય ત્યાં એમ જ થાય કે ચણા જ વાવવા જોઈએ, બીજું કંઈ ના વાવે. ફાલ આપણા હકીકતમાં બહુ આપણા ઓલ દવા ગણ કરી હોય કે પછી શું ગણ કર્યું હોય, હવે આમ સિરીજ જ લાગી પડી. જો યારી આમાં સરખું નહીં દેખાય, આમ આપણે રિયલમાં જોઈને એટલે હાવ સિરીજ જ લાગી ગયું. આવું આમ થાય કે આ ઘરના સ્યારે હેઠે આ સીણે જ વાવ્યા હોય તો ભારી જમાવટ લઈ જાય. પણ આમાં કંઈ નક્કી ના હોય કે શું હલામું થાય ને શું ના થાય નહીં. આપણા નસીબમાં હોય જડી જાય, બરાબર. આપણે કોઈને દોષ ના દેવાય કે ઓલું વાવ્યું હતું તો એ ના થયું ને, આ વાવ્યું હતું તો આ થયું ને. એ આપણે જ્યાં વાવેતર કર્યું હોય ને ત્યાં આપણા નસીબમાં લખાઈ ગયું હોય કે આ વાવવાનું છે ને આને એટલું થાય. એટલે એ આપણે જે નસીબમાં હોય મળ્યા રાખે. આ તો બાબા ઢેફાના ધણી સહી આપણે ઘડીક ઊંધાઈ પડીને ઘડીક ખવરાઈ પડી. અને આ રાજમાં જો રાજમામાં હવે થોડી તાણ આવે છે. જો હવે ફાલ પડી ગયા ને એટલે હવે તાણ આવે છે. હવે પાણી કાઢવું જો છે, એટલે એવું બધું હાલે છે. અને આ આપણે ઉપલા રાજમાં છે એમાંય તાણ છે. પણ હવે પાણી આજે આખો દી લ્યો લાઇટનો કાપ છે. શું કરી લ્યો તમે? અટાણે મેસેજ આવ્યો એ કે વાડી વિસ્તારની લાઇટ 6 વાગ્યા સુધી નહીં આવે. હવે શું કરી લેવું આમાં? 6 વાગ્યા સુધી આવીએ નહીં. આ રાજમાં મસ્તી ના થઈ ગયા. પણ પાછળ હમણાં તડકો પડે ને એટલે વારીતા લે હે. હમણાં પાણી કાઢ્યું તો જોજો ને 5-6 દિન પાછું સુકાવા માંડીએ. એટલે પાહતરું વાવેતર કર્યું નહીં તો ન હળે જ. બંને એટલું આગતરું અને ટાણે વાવેતર થઈ જાય ને એને એકય ના પૂગે. બાકી પાહતરું વાવેતર થયું ને એટલે એ તમને શેઠ સુધી નડે અને ન હળે જ. એમાં કંઈ ના હાલે.
એટલે બને એટલું છે ને ટાણે વાવેતર કરી નાખવાનું. આપણે તો એ જાણવાનું મળ્યું. જ્યાં અમુક ઠેકાણ બહુ સુકાય છે. જો હાલો તમે આગળ બન્યા રહ્યો. ભાઈને ત્યાં લગ્નમાં વયા ગયા છે આજે આપણે ક્યાંય નથી જવાનું. આપણે આજે આખો દી ઘરે જ છીએ. પાણી વારવું હતું પણ હવે લાઈટ 6 વાગ્યા સુધી આવવાની છે ને એટલે એ કંઈ પીડા છે ને હવે બીજું તો શું કરવું, એવું બધું હાલે છે. હેલો ગાઈસ, જો હા પરસેવાથી રેપ જેપ થઈ ગયું હો. લાઈટ આવી ગઈ છે ફાઇનલી. ઓહો, લાઈટ આવી ગઈ છે, બોલાતું નથી હવે, એવું ગરમી ચડી ગઈ. અને અત્યાર સુધી આપણે દરાવાળી મોટર તમને ભાઈટનું કહેતો હતો ને, એ છે ને હલાડીયું કરતા હતા. કેબલ આખો સેટ વાવી છે. ઓલા આપણે દરો ક્યાં આપણે ચણામાં છે ત્યાં સુધી કેબલ પાછો. પછી અહીં માર્ગમાં અત્યાર સુધી કોદારી હાંકતો હતો કેબલ દાટવા હતું. એટલે હા ચડી આવ્યું છે. એટલે એવું બધું હાલે છે. લાઈટ આવી ગઈ. એક અજા કાકાની બાજુમાં વાયુ છે ને એનું પાણી વાયુમાં જવા દઈ હે. પછી એ વાયુમાંથી આપણી મોટર ચાલુ કરીને જવા દઈ હે. એટલે એ ઉલાર વાકને ભરાવા આવ્યો એટલે એ ચાલુ કરવી છે. અને બીજા નંબરમાં પાવડો લેવા આવ્યો હતો અહીં. અને બાપુ નિલેશ ને એ જો દરાવાળી મોટરનું કરે છે. જો ઉપડી જાય ને તો ભારી કામ થાય, જો ના ઉપડીને તો વહેમાણનો પાર નથી. કાઢવી પડીએ ને ચણામાં કાઢવી કેમ, એવી બધી બાપા મારી છે. એવું બધું હાલે છે અટાણમાં. મમ્મી અટાણમાં જાય કપડાં ધબાવી નાખ્યા હે, એ કપડાં સૂકવે છે. અને ભાભી ને ભાઈ ને ગામમાં ગયા છે, કંઈક કામ હતું થી આગળ. અને હું આ પાવડો લેવા આવ્યો હતો. મારી મમ્મી જો લુગડા સૂકવે. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. હા, આપણે લુગડા ધબધબાવી નાખ્યા અટાણે. બપોર મોર ધોવાતા હતા. આજ લાઈટ ના આવી એટલે ટાંકામાં પાણી થઈ રહ્યું. હા, એટલે આપણે રહી ગયા અટાણે ધોયા. હા, અને હવે લુગડા ધોયા. હવે બીજું કામ આગળ કર્યું. હા, કરો મારો બાપ, કામ કરો. એવું બધું હાલે છે. હાલો મારે લગભગમાં પાણી આવી ગયું. ગાયો કઈ જવા દો. એટલે જી 5-7 ક્યારે 10 ક્યારે જી ઓછા થયા એ આપણે આ રાજમાં વારવું છે. આ વધારે સુકાય છે, ઓલા એટલા હે ઓછા સુકાય છે. હાલો તો તમે આગળ બન્યા. હેલો ગાઈસ, જો કાંઈ ભગવાનની દયાથી આપણે મોટર ઉપડી ગઈ હો કાયદેસર. જો આ લાઈન ચડાવી અને ચાલુ કરી દીધી છે. સુમાહાના દીની એમને પડી છે. એમ હતું કે કાઢવી પડીએ ને તો ઓહો આ બધું આમાં વાવલ છે ને આમાં કાઢવી કેમ, પણ એ ભગવાનની દયાથી ઉપડી ગઈ છે, ચાલુ થઈ ગઈ છે. એને ચાલુ કરી દીધી છે. કયું ને એને ચાલુ રાખી છે કે કેદુની પડી ને ભલે હાલે, થોડીક ફ્રી થઈ જાય. એટલે એને જાય ચણામાં ચાલુ કરી દીધી છે. એ લ્યો જો એને ચાલુ કરી દીધી. કમ્પ્લેટ પાણી આવે છે, વાંધો નથી. જો આટલું આમનામ આવવી હાર આવ્યા જ રાખે. ગરકો બરકો કંઈ મારે જ નહીં. પેલે ઓલો ધોરીઓ પલારી લીધો એમણું વારવું તું. અને હવે અહીંથી આ ઢુકણું અહીં ચાલુ કરી દીધું છે. ઓલા રાજમામાં અહીં હાલે છે પાણી, અને અહીંયા આ દરાવારીનું ચાલુ કરી દીધું. એટલે એવું હાલે છે. કમ્પ્લેટ ચાલુ થઈ ગયા. એટલે હવે એ કોઈ પીડા છે નહીં. હવે છે ને કાલ મેળ આવે ને તો ઓલી ભાડ ચોખ્ખી કરી અને એમાં કાગર બાગર નાખી દઈ કમ્પ્લેટ. એટલે આ એ થઈ જાય હરાડો. હવે કંઈ ટેન્શનવાળું કામ હતું ને એ વયું ગયું, એ નીહરી ગયું. એ કાઢવી પડત ને તો એ એવું ટેન્શન હતું, એક વાત મૂકી દઈએ એવું. અને જો ઉમાં ઉપર વાયુવાળી મોટર ચાલુ છે. લગભગ 1.5 કલાક થઈ, હજી હાલે છે. પાણી તો નામી આવેલું, વાંધો નથી આવ્યો. અને વાંય ચાલુ છે. એટલે 2 ઠેકાણે ચાલુ રાખ્યું. ઓલું તો રોગી ચાલુ રાખી છે એવું છે. અને અહીં આ વાયુવાળી ચાલુ છે. જો અહીં ઉમણા જો ઉમણો પાતો આવું છે તો અહીં સુધી પી ગયું. જો અહીં આ ક્યારે વૈરો અહીં. અને હજી પાણી મસ્તીનું આવે છે, એ કંઈ પીડા છે નહીં. જો હવે આ એટલું જ રહ્યું છે. આમાં પછી એક આઈડિયો મારવો છે. આ રાજમાં પી જાય ને પછી છે ને વાં નીચે વારીને ત્યાં તો દરાવારીને ભેગું નાખી દેવું. એટલે છે ને ગાયો ઘા ઉકેલ દે. એટલે આવું પાણી આવશે ને તો પીડા નથી લ્યો, તો બધું પી જાય. હવે કંઈ કાંઈ નથી.
મેં કે કાંઈ હતી કે ઘરનું આ પી નહીં રહીએ તો થાય નહીં કંઈ, પણ હવે પીડ્યા નથી, થઈ જાય કમ્પ્લીટ એવું બધું છે. હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે.